જેણે જેણે પરમાત્માને દિલ દઈ દીધું, પછી એને કદાચ દીવો કર્યો હોય કે ન કર્યો હોય, એને ધૂપ કર્યો હોય કે ન કર્યો હોય, એની જરૂર નથી. ઝાડની ડાળની ઉપર બે પક્ષી બેઠેલા, હોલો અને હોલી, અને એમાં શિકારી નીકળેલો. શિકારીને શિકાર આખો દિવસથી મળેલો નહીં, અને હોલા ને હોલી ઝાડની ડાળની ઉપર બેઠેલા જોયા એટલે શિકારીએ તીર નોંધ્યું. એ આમ પણસને ખેંચીને તીરને ચડાવ્યો, હોલા ને હોલીની માથે તીરને નોંધ્યું. એટલે હોલાએ કીધું કે ઉડી જાય, કાળ નીચે આવી ગયો છે. તે દિવસે હોલી બોલી છે કે ઉપર તો નજર કરી, ઉડીને જાશું ક્યાં? કારણ કે ઉપર ચક્રો બાજ આંટા મારે છે, નીચે કાળ છે અને ઉપર એ કાળ છે, ભાગીને ક્યાં જવાનું? પણ એકવાર પરમાત્માને યાદ કરી લઈએ તો આપણી જિંદગીના છેલ્લા શ્વાસ છે ને એ અમૃતમય બની જાય. પણ છેલ્લી વખતનો આર્તનાદ નીકળ્યો, ગાયત્રી ભગવાનના અધિપતિ બાપ, અમારા જીવતની છેલ્લી ક્ષણને સુધારી લેજે. અને પ્રસંગ એવો બન્યો, શિકારી જે બાણ નોંધીને ઉભો હતો એમાં સર્પ નીકળ્યો. એ સર્પે શિકારીના પગે દંશ ઠપકાર્યો અને શિકારી નિશાન ચૂકી ગયો. એ ચૂકેલું નિશાન હોલા અને હોલીને ન લાગ્યું, પણ ઉપર ચક્રો બાજ આંટા મારતો હતો એને લાગી ગયું. નીચે શિકારી મરી ગયો અને ઉપર ચક્રો બાજ મરી ગયો. પરમાત્માને એકવાર દિલથી જે યાદ કરે, જેણે દિલ દઈ દીધું હોય, ઉઠ જાનકી બાટ સિચાન ગ્રહી તબ ખેંચ કે બાન રહી ભીલરી તબ બપરી હુલરી પિયુસો બિનવે અબ આયો મરનો સમરો હરરી. ત્યારે શું બન્યું કે કાલ કો કાલ ભોરિંગ ડશો, દગા બાજ કો બાન લગ્યો સરરી, અરે જીન કો રચપાલ ગોપાલ ધની ઉન કો બલવંત કહા કરરી. જેના રખો પણ હજાર હાથ વાળો કરવા વાળો હોય એનું દુનિયા ન બગાડી શકે. પ્રહલાદે પરમાત્માને દિલ આપી દીધું હતું. બહુ નાનપણમાં સંઢ અને અમક નામના બે ઋષિ છે, પ્રહલાદને ભણાવતા હતા. હિરણ્યકશ્યપે બોલાયો, ઋષિઓને પૂછ્યું મારો દીકરો શું ભણ્યો? પણ ધ્રુજવા માંડ્યા ઋષિઓ, મહારાજ આપ જ પૂછી લો ને. અને પ્રહલાદે કીધું બેટા તો શું ભણ્યો? મારે ગયે તે કમળાનો નાથ રે, એ મેં તો ગને રે ગણ્યો છે રે ગોવિંદ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. મારે ગયે તે શ્રી ઘન શ્યામ રે, ગને રે ગણેલો છે ગણપતિ ને, નહીં ભજું વૈકુંઠનાથ વિના. હે પિતાજી, મારે તો કક્કા બારખડીમાં મને પરમાત્મા સિવાય બીજું કઈ યાદ નથી આવતું, અને ક્રોધની જાળ વ્યાપી ભાઈ. પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપે બધાએ પ્રયત્ન કર્યા, પ્રહલાદ મર્યો નહીં. કોકે કીધું કે એક કામ કરો મહારાજ, કે શું? કે એને આ નાની એવી ઓરડીમાં પૂરી દો. કોકે કીધું કે એક કામ કરો મહારાજ, કે શું? કે એને આ નાની એવી ઓરડીમાં પૂરી દો. એને જમવાનું ના આપતા, એને પાણી ના આપતા, અને પાણી વગરનો દીકરાનો દેહ ક્યાં સુધી ટકશે? અને એ નાની એવી ઓરડીમાં પ્રહલાદને પૂરીને બહાર તાળા વાસવામાં આવ્યા ભાઈ. પહેરી ગયો ખુલ્લા ખડકે ચોકી કરે છે, અને એમાં માણસોએ જઈને હિરણ્યકશ્યપને કીધું કે મહારાજ એને તો કોઈક જમાડતું હોય એવું લાગે છે. અંદરથી ભોજનની સુગંધ આવે છે ઓરડીમાંથી, ખોલી નાખો તાળા. અને પ્રહલાદ ભોજનના થાળ ઉપર બેઠો બેઠો જમે છે, અને ભગવતી લક્ષ્મી છે એને વીંજણો ઢોળે છે ભાઈ. એ લક્ષ્મીને હિરણ્યકશ્યપ ન જોઈ શક્યો, પણ પ્રહલાદને જમતો જોઈ શક્યો, અને ઝાડ વ્યાપી ભાઈઓ. નાલાયક, આ ઓરડીમાં તને જમવાનું કોણે આપ્યું? અને દાંત મીંડ્યો કાઢવા પ્રહલાદ, ખાડ 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 હસવા મીંડ્યો.
હિરણ્યકશ્યપે કીધું કે નાદાન તને હસવું આવે છે? એ પોતાનું હાસ્યને બંધ કરી અને પ્રહલાદ બોલ્યો, પિતાજી તારી મૂર્ખતા પર હસવું આવે છે. કેમ? કે 9 મહિના સુધી મારા માની ઉદરમાં મુઠ્ઠી એક જગ્યામાં બ્રહ્માંડના નાથે મારું પોષણ કર્યું હોય તો પિતાજી આવડી મોટી ઓરડીમાં ખાવાનું ન આપે? વિશ્વાસ તને નથી. જેને વિશ્વાસ આવી ગયો, જેને દિલ દઈ દીધું, એ દેવને દીવો કે ધૂપ શું દેવો, એ જેને દિલ દઈ દેવું રે જીવે જી મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો. જીવન નથી જંજાલ, જીવન છે જીવવા જેવું, મોજ મારે વો, મોજ મારે વો. આ તો મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. દ્વારકાની માઠમેડીમાંથી ભગવાન કનૈયો છે, ઈ ઘડીક આ બારીમાં જોવે, ઘડીક આ બારીમાં જોવે, ઘડીક આ બાજુ દોટ મૂકે, ઘડીક અટારીમાં જાય. રુક્ષ્મણીજી પૂછે છે કે પ્રભુ આટલા બધા આજ કેમ વ્યાકુળ છો? કે મારી બેન દ્રૌપદીના તીર દુશાસન જોંટે છે, એને મારે મદદ કરવા માટે જવું છે. અરે પ્રભુ, મદદ કરવા માટે જવું હોય તો તમે આંખનો પાપડનો પડદો હલે ઈ પહેલા તો તમે હસ્તિનાપુર પહોંચી જાઓ, વાર કેમ કરો છો? રુક્ષ્મણી, મારે પણ બંધન હોય છે. જ્યાં સુધી ભક્ત સંપૂર્ણ શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી હું મદદ કરવા માટે નથી જઈ શકતો. એક ભગત બજારમાંથી નીકળ્યો અને ગામના માણસો ગાંડો ગણીને એને પાણા મારતા હતા. એમાં ભગવાન ભોજનના થાળ ઉપરથી દોટ મૂકી એ પોતાના દરવાજાથી ભગવાન પાછા આવીને વળી પાછા જમવા બેસી ગયા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે ભોજનના થાળ ઉપરથી ગડગડતી દોટ મૂકીને તમે પાછા દરવાજેથી પાછા કેમ આવ્યા? કે લક્ષ્મી, મારા ભગતને દુનિયા પાણા મારતી હતી, મારે એને બચાવવા માટે જાવું હતું. તો પાછા કેમ વળ્યા તમે? તો પછી મારા ભગતે હામાં પાણા લઈ લીધા એટલે મને એમ થયું કે હવે એનું ફોડી લે, હવે મારે જવાની જરૂર નથી. જ્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી ઈશ્વર ના આવે કોઈ દિવસ. લક્ષ્મી, કોરી આંખે હું મદદ કરવા રૂકમણી હું નથી જઈ શકતો, પણ મારા ભક્તના આહુડા જોઉં અને તરત દોડું. હજી દ્રૌપદીને એમ છે કે મારું રક્ષણ હું પોતે કરું છું, ત્યાં સુધી હું નહીં જઈ શકું. એ દુશાસને છેલ્લો જોંટો એમ કહેવાય છે કે માર્યો. દ્રૌપદીના બે દાંતની વચ્ચે હાડીનો છેડો હતો, એ નીકળી ગયો અને દ્રૌપદીના હૈયામાંથી પોકાર નીકળી ગયો, ગાય કનૈયા મરવા તણી માધવ બીક નથી, નટરાજ મો બીક છે નાક તણી. હે કૃષ્ણ, હું ક્ષત્રિયાણી છું, મરવું મને વહમું નથી લાગતું, પણ તારા નામનો આધાર લઈને બેઠેલી છું. મરવા તણી માધવ બીક નથી, નટરાજ મો બીક છે નાક તણી. અને कौरव सभा सी क्षुद्र खाड़ी में फंसाती रे कन्हैया, आज तेरी लाज नैया डूब जाती है। ऐ कृष्ण, आ कौरवोनी सभा में कौरव सभा सी क्षुद्र खाड़ी में फंसाती रे कन्हैया, आज तेरी लाज नैया डूब जाती है। कृष्ण, मारा पतिओ हामे बैठा छे, मारा पति ने मैं पोकार करी जोयो, पण आज मारी कौरवोनी सभा में स्थिति केवी छे के मारी खाटकी ने खिले ए गावड़ी रे जी। खाटकी ने खिले गा बांधी होय अने माथे करवत तोड़ाई रह्यो होय, जेवी दशा थाय एवी दशा छे मारी आज। भीष्म पिता ने हूँ तो थाकी पड़कारी, पण एनी काया कौरवनी होशियाळी रे मुसाळी जाणे मावड़ी।
કનૈયા બધા પ્રસંગો કેમ તું ભૂલી જાસ? તું મને બેન કહેતો હતો, પણ આજ મને સમજાણું કે તું મને હાવ ખોટું ખોટું કહેતો હતો. મારે તારે શેનો સંબંધ? હે કૃષ્ણ, મારી જગ્યાએ તારી બેન સુભદ્રા હોત અને એનો ચોટલો જો દુશાસને પકડ્યો હોત, હાય કનૈયા, તું ધીર ત્રજીને આખું બ્રહ્માંડ ભરખી જાતો. પણ જાદવરાય, મારે ને તારે શેનો નાતો? આજ મને ખબર પડી કે હું ખોટી ખોટી ફૂલાતી હતી. કૃષ્ણ મારો ભાઈ છે. અને ઠપકો મંડી દેવા અને આંખમાંથી આહવડાની ધાર શરૂ થઈ અને છેલ્લો જોંટો દુશાસને માર્યો અને અહીંથી આર્ત પોકાર નીકળ્યો, ગાય કનૈયા રખી લે લાજ. હે કૃષ્ણ બાપ, મારી લાજ રાખજો. પણ ત્યાં તો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર અને યકાર ના ઉચાર્યો, ત્યાં તો વસ્ત્ર બની બેઠો હતો. ક ન અને ય ત્રણ શબ્દ પૂરા થાય એ પહેલા તો હસ્તિનાપુર પોગી ગયો તો દ્રૌપદીના આહુડા જોઈને. કાન પે કકાર, નીઠ ગોન પે નકાર અને યકાર ના ઉચાર્યો, ત્યાં તો વસ્ત્ર બની બેઠો હતો. અને ત્યાં તો વસ્ત્ર બની અને ભગવાન કનૈયો કૌરવની સભામાં આવી ગયો અને ધારી ધારી પેખે પેન સકે નિર્ધારી, આખી સભા જોવે છે. ધારી ધારી પેખે पेन सके निर्धारी हैं કે સારી હે કે નારી બીચ સારી હે કે બાંકે બનવારી હે. આ છે કોણ એ નક્કી નહોતું થઈ એકદમ. ધારી ધારી પેખે પેન સકે નિર્ધારી હે, એ નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે કે બાંકે બનવારી હે, નક્કી નહોતું થઈ શકતું ભાઈ. જેણે દિલ દઈ દીધું હોય ત્યાં ભગવાનને આવતા વાર નથી લાગતી. પ્રહલાદને પૂછવામાં આવ્યું કે પ્રહલાદ, તો એમ કે છે ને મારો ભગવાન કણે કણમાં છે, મારામાં છે, તારામાં છે, બધામાં છે. આય પ્રહલાદ, આ થાંભલામાં તારો ભગવાન છે. આખો લોઠાનો થાંભલો થગીને લાલ થયેલો ભાઈ. ઉપર બેઠો પેલો બ્રહ્માંડ નો અધિપતિ વિચાર કરે છે પ્રહલાદ હા પાડે એટલી વાર છે. પણ બે ડગલા પ્રહલાદ પાછો વટી ગયો. હિરણ્યકશ્યપ કીધું તારો ભગવાન આમાં છે, બધ ભરી લે થાંભલાને. પણ બે ડગલા પાછળ હેઠ્યો. લોઢાના ધગેલા થાંભલાને બધ કેમ ભરવી? પણ ઉપર બેઠેલા બ્રહ્માંડના અધિપતિને એમ થયું કે આજ મારો ભગત જો ડરી જાય તો દુનિયામાં મારા નામનો કોઈ ભરોહો નહીં કરે કાલે. એટલે કીડીઓની હાર ચડાવી ભગવાને. એ હિરણ્યકશ્યપને સભાને ન દેખાણી, પણ એકલી પ્રહલાદને દેખાણી ભાઈ. એ પ્રહલાદને જ્યારે હાર દેખાણી અને પ્રહલાદને હિરણ્યકશ્યપે છેલ્લે કીધું કે આય પ્રહલાદ બોલ, તારો ભગવાન છે આમાં? અને હા પાડી કે તો ભરી લે બધા થાંભલાને. પણ જ્યાં બધ ભરવા માટે ડગલા માંડ્યા અને જેમ થાંભલાને બધ ભરી ત્યાં તો કાડાડે બ્રહ્માંડ ગાય કે સહી કાઢે કાઢે ગાડાડે જલ ધતિંગો ચલામ ધાડ ધાર ધાર ધમક થાડાડે ભાઈ બહુદાર ખડડ મેર શિવ ધ્યાન ખુલમ તડ તર સુરદોંદ ધડક સુરાતન ગાડડ ગા સંગટ ગાડડ ગણાય ભટ થટ સુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નર સિંહ બણે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગ્રસ્ત હોત ગત સંધિકાલ प्रहलाद के न करुणा पुकार थर हर यथाम्ब गुर परिदरार लह लहत जीव डालकार चखलाल लाल मुंडन बिलाल सुराण काल प्रगटो हठाल वैशाख शुक्ल 14 विशाल अने रवि अस्त होत गत संधिकाल. वैशाख महीना शुक्ल पक्षनी 14 ने दिवसे संध्याना टाणे बरोबर भगवान प्रगट थयो थांभलामांथी. हिरण्यकश्यपे प्रभु अहे वरदान माग्युं हतुं કે મારું મૃત્યુ લોઢે નહીં, લાકડે નહીં, લીલે નહીં, ફૂકે નહીં, પશુથી નહીં, માણસથી નહીં, નરથી નહીં, નારીથી નહીં, દિવસે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં અને બહાર નહીં. પણ જેને દિલ દઈ દીધું છે પ્રહલાદે, એને બચાવવા માટે જેથી ભગવાન આવ્યો તેથી સંધ્યાનો સમય હતો. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગ્રસ્ત હોત ગત સંધિકાલ ત્યાં પ્રહલાદ કહીને કરુણા પુકાર થર હરિય થાંભ ગુર પરિદરાર.
થાંભલો ફાટ્યો ત્યાં તો લહ લહદ જીભ ઢા લકાર. અડધું માણસનું ને અડધું સિંહનું રૂપ લઈને પ્રગટ્યો ભાઈ નરસિંહ. હવે જેમ ઢણકતો હતો એમ ઢણક દીધી ભાઈ કચેરીની માલપા. બે ડગલા અસુર પાછળ હટી ગયો અને પાછો હટ્યો ત્યાં ભગવાને નરસિંહે એમ કહેવાય છે હિરણ્યકશ્યપને પકડી લીધો. પકડી અને ઉંબરાની વચ્ચે અડધો બહાર અને અડધો ઘરમાં હુરાવીને પોતાના ખોળામાં લીધો અને કીધું કે આય હિરણ્યકશ્યપ જોઈ લે આપની સામે દિવસ છે કે રાત છે? તો પ્રભુ દિવસે નથી રાતે નથી. હવે આ મારા નોરની સામે જોઈ લે, આ લોઢું છે કે લાકડું છે? કે પ્રભુ લોઢું નથી લાકડું નથી. હવે મારા શરીરની સામે જો, માણા છું પછું છું? તો પ્રભુ માણા નથી ને પશુ નથી. હવે બીજી વાર નજર કર, હું નર છું કે નારી છું? તો પ્રભુ નરે નથી નારી નથી. અને હિરણ્યકશ્યપને ભગવાને કીધું કે તારી જેવા કંઈક અસુરોનો સંહાર મને જેણે દિલ દીધું હોય એ ભક્તને બચાવવા માટે યુગે યુગે હું આવું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને એટલા માટે અમારો દાન અલગારી લખે કે દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે જીવે જી મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને ગોતવા જાવ તો ચડે નહીં ગોત્યો, એવો ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો ચડે નહીં ગોત્યો, એવો ગહન ગોવિંદો રે. પણ હરિભગતું ને હાથ વગો છે, પ્રભુ પ્રેમ પર ખંદો રે જીવે જી મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું.